બધાએ પીણા પી પીને ગ્લાસ જો ગમે ત્યાં મૂક્યા છે. તું ઉપાડી લે ને, સાફ સફાઈ કરી નાખ, બધું કચરા બધું કરી નાખ. અહીંયા તારું જ ઘર છે ને, આ શરમ શું એમાં? તારું જ છે ને ઘર, તારા અનુરાધા માડીનું. કરી નાખ સાફ સફાઈ. કેવા કામ કરવાનું કહે છે? ગ્લાસ ઉપાડું? મારા માડીને ખબર પડશે તો કેટલી તકલીફ થશે ને. કૌશલ્યા, હા, શું વિચારે છે? હું વિચારતી નથી, પણ આ જુઓ ને, મને લાગે છે તો તું મને યાદ કરતો હશે. આ વારે વારે કોળિયા છટકી જાય છાતમાંથી. ક્યાંક કોઈક મુસીબતમાં ન હોય છોકરો. તું બરાબર તો હશે ને? ચિંતા ના કર, બધું બરાબર જ હશે. ભગવાન કરે તમે કયો એમ બધું બરાબર જ હોય ત્યાં. હે ભગવાન, મારા દત્તુને કોઈ પણ મુસીબત આવતી હોય ને તેનો સામનો કરવાની હિંમત આપજો. મમ્મી, હું તમે પણ ભાઈ એવા કોઈ પ્રોબ્લેમમાં નહીં હોય. ભગવાન કરે તારી વાણી ફળે અને મારો દત્તુ એકદમ બરાબર હોય. જમી લઈએ. ઘડિયાળના કાંટા ચાલી રહ્યા છે અને સમય પણ નજીક આવી ગયો છે. પણ શેનો? આપણા સ્પેશિયલ કપલને વેલકમ કરવાનો. Disgusting. Special couple and all. Useless. So boring. જ્યાં સુધી અનુશ્રી અને સંગમ કુમારના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી જાણે બંને જણા બોલિવૂડ સ્ટાર હોય ને, જાણે કોઈ સેલિબ્રિટી હોય ને એવી રીતે બધા ટ્રીટ કરશે. સાડી સાહેબા, રાજ્યગુરુ પરિવાર સુરતનું આટલું મોટું નામચીન પરિવાર છે એટલે આ બધું તો રહેવાનું જ ને. પણ એક વાત છે, ક્યાં તમે ને ક્યાં અનુશ્રી. હા, એના સગા ફોઈની દીકરી છો તમે, તેમ છતાં તમે એકવાર પોતાની જાતને જુઓ ને અનુશ્રીને જુઓ. અરે એના આવવાની રાહ જોવાય છે ને તમે ક્યારના આમ સાદા સિમ્પલ તૈયાર થઈને ખૂણામાં ઊભા ઊભા બધાને જોતા ઊભા છો. કોઈ સ્માઇલ કરવા આવતું નથી. બસ આટલી જ ક્રેડિટ. ના એટલે મજાક, સાડી સાહેબા મજાક. સંગમ કુમારને જોયો તમે? સાવ લુખ્ખો છે સંગમ કુમાર. હા, જાણે શેરીનો છોકરો લખોટીઓ લઈને ભાગી ગયો હોય ને એવું મોઢું લઈને આખા ઘરમાં ફર્યા કરે. પણ થાય શું સાડી સાહેબ આપણાથી? રાજાને ગમે રાણી, પછી ભલે ને હોય એ કહાણી. બનેવીલાલ, આ વખતે તમે ખોટી કહેવત બોલ્યા. રાજાને તો રાણી ગમે છે, પણ રાણીને રાજા ગમે છે કે નહીં એ વાતની ફોડ હજી રાણીએ નથી પાડી. સાડી સાહેબ, રાણી ફોડ પાડે કે ના પાડે, પણ એ રાણીએ મારું જે અપમાન કર્યું છે એના બદલાનો ફોડ જરૂર પડશે. અચ્છા, એટલે સવારે જે થયું એનું આ પરિણામ છે. કશું બોલ્યા તમે? અરે ના ના બનેવીલાલ, હું એમ કહેતી હતી કે સવારે તમે કયા ધડાકાની વાત કરતા હતા? ધર્મેશનો ધડાકો સાડી સાહેબ.
કરેક્ટ ટાઈમ આવશે ને એટલે એ પણ થશે. ને આપણે કીધું ને એટલે ફાઇનલ. So, hold your breath. Here comes the cute couple Anushi and Sangam. અનુશ્રી, તને ખબર છે આજે તારી આ પાર્ટીમાં તને સ્પેશિયલ સરપ્રાઈઝ આપવા માટે કોણ આવી રહ્યું છે? ના, શું કહો છો ફેમિલી મેમ્બર્સ? સરપ્રાઈઝ પેપર ફોડી દઉં? હા, ફોડી લો. થોડી થઈએ. મહેન્દ્ર રાજ્યગુરુનું ગેસ્ટ લિસ્ટ કોઈ સરપ્રાઈઝનું મોહતાજ નથી. પણ વાત જ્યારે મારી પ્રિન્સેસની ખુશીની હોય ને, ત્યારે દરેક પાર્ટીમાં એને ગમે એવી એક સરપ્રાઈઝ તો હોય જ. અને આજની પાર્ટીની સરપ્રાઈઝ છે આજના સ્પેશિયલ ગેસ્ટ. સુપરથી પણ ઉપર, ધ મોસ્ટ હમ્બલ અને પોતાની એક્ટિંગના જોર પર ફિલ્મોમાં દંગલ કરતા વન એન્ડ ઓનલી હિતુ કનોડિયા. વાવ! હેતુ હોય. અને એમની સાથે છે ધ મોસ્ટ બ્યુટીફુલ અને એટલા જ સુંદર અભિનેત્રી હિતુ કનોડિયાના બેટર ઓફ મોના થીબા. ઓ માય ગોડ. મહેન્દ્ર, તે મને જાણ ન કરી? બીનાબેન, તમને કહી દઉં તો પછી સરપ્રાઈઝ કેવી રીતે રહે? કેટલે પહોંચ્યા એ લોકો? પપ્પા, હિતુ સરનો મેસેજ આવ્યો છે કે એમની ગાડી બગડી ગઈ છે, આવતા થોડુંક લેટ થશે. આહા, તો થઈ રહ્યું ફંક્શન. ગાડી રિપેર થાય ને એ લોકો જલ્દી આવી જાય તો ઠીક છે, નહીં તો મમ્મી કહે છે ને એમ, હરી ઈચ્છા બળવાન. તેથી હે અનુશ્રી, એવું કાંઈ જ નહીં થાય. એમને કીધું છે કે તમે પાર્ટી શરૂ કરો, અમે જલ્દી જ પહોંચી જઈશું. અનુશ્રી, તને ખબર છે તારા માટે અમે બધાએ બહુ બધું પ્લાન કર્યું છે. ઓલરાઈટ ફેમિલી મેમ્બર્સ, બસ આ જ મજાને કન્ટિન્યુ રાખજો. આપણે સૌથી પહેલા આપણા ફર્સ્ટ કપલને બોલાવીએ છીએ. એ જેન્ઝી,
ક્યુટ કપલને બેસાડવા તો દે. હા, આવો સંગમ કુમાર. આવ બેટા. સુધાંશુભાઈ તમે પણ આવો. હવે જે મહાશય ડાન્સ માટે આવી રહ્યા છે એ 100% ડાન્સ પેરમાં બિગ બી છે. ગેસ હુ? રાજ્યગુરુ ફેમિલીમાં એવું માનીએ કે મ્યુઝિકના નહીં પણ બિઝનેસના બિગ બી છે. કારણ કે મ્યુઝિકની રિધમ પર નહીં એમને બિઝનેસની રિધમ પર નાચવું ગમે છે. લેટ્સ સી કે હવે આ પરફોર્મન્સમાં શું થાય છે. લેટ્સ હેવ અ બીટ ફોર કરિશ્મા ભાભી એન્ડ સાહિલભાઈ. અહીંયા આવતો. ઓકે. જો તને ખબર છે એજ ઇઝ જસ્ટ અ નંબર. અરે નહીં પૂછો તારી એજ. આઈ નો ઇટ્સ અ ક્લીશે કે છોકરીઓની એજ ના પૂછાય. અરે ડંબુ આ મારા માટે નથી, નેક્સ્ટ પરફોર્મન્સ એ પ્રૂવ કરશે. યસ યસ. સો બિગ વિસલ્સ ફોર બીના ફોય એન્ડ તિતિ દે. યસ.
ચાલ હવે ટાઈમ પાસ નથી કરવો અને ફટાફટ નેક્સ્ટ પરફોર્મન્સ માટે બોલાવીએ. અને આપણે કીધું એટલે ફાઇનલ બોસ. આ સ્ટેજ પર આઈ જસ્ટ રૂલ યુ નો, અને આપણે કીધું એટલે ફાઇનલ બોસ. આ શું કહેવાનું? આપણે કહ્યું એટલે ફાઇનલ કર્યા કરે છે. એવું હું નહીં, હવે જે પરફોર્મ કરવા આવી રહ્યા છે એમને બોલવાની આદત છે. સો પ્લીઝ વેલકમ ધર્મેશ જીજુ એન્ડ નુપુર દી. જોરદાર મજા આવી ગઈ. હા બાકી બસ હવે બીજા બધા પરફોર્મ કરશે એના માટે આપણે અનાઉન્સમેન્ટ કરશું કે આપણે પણ પરફોર્મ કરીશું. હે યસ. સો પ્લીઝ વેલકમ બોથ ઓફ અસ. પિક્ચર તો અભી બાકી હે મેરે દોસ્ત. આ તો તમારા ફેવરેટ અરુણ અને અનન્યાનું પરફોર્મન્સ હતું. અને હવે આવી રહ્યા છે અમારા લાડલા અને ખાવાના શોખીન લડ્ડુ અને એમને સહન કરતા કાર્તિક. જોરદાર તાળીઓ એમના માટે.
અંદર નહીં જવા દો. કોણ છે? ક્યાંથી આવે છે તું? કાકીને ત્યાંથી. કોણ કાકી? કૌશલ્યા કાકી. અંદર પાર્ટી ચાલે છે, તમને જવા નહીં મળે. પાછા જાઓ. હોતું હશે એમ પાછો વિયો જાઉં તો રુદ્રના માડી મને મારી નાખે.